જ્યારે આ નીતિન સાંગવાનની વિરુદ્ધમાં એક આવેદનપત્ર આપવાનું છે, ત્યારે હું જુનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી, એસપી શ્રી અને આઈબી વિભાગને મારી ખાસ વિનંતી છે કે આ ડીડીઓ દ્વારા એમના નીચેના ડેપ્યુટી ડીડીઓ અને નિયામક શ્રી અને 99 તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રીને સખત આવેદનપત્રની અંદર કોઈ કર્મચારી, કોઈ પદાધિકારી ન જોડાય, ન આવું કરે, પોતાની વાત રજૂ ન કરી શકે. લોકશાહી દેશની અંદર સતત દબાવવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે, એટલા માટે એમની કોલ ડિટેલ એમના ઉપર આઈબી વિભાગ સતત નજર રાખે. અને હું આપ સૌને પણ વિનંતી કરું છું કે આ મુદ્દો માત્ર જુનાગઢ પૂરતો છે, જુનાગઢના ડીડીઓના મનસ્વી વર્તન માટેનો છે. એટલા માટે હું સરકારશ્રીને પણ ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમે સરપંચ યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે સાહેબ, આવા મનસ્વી વર્તન ધરાવતા અધિકારીને કે સાઇડલાઇન કરવા જોઈએ. ડીડીઓ, કલેક્ટર કે કમિશનર તરીકે આવાને રાખશો તો આપની સરકાર અને ગુજરાતના વિવિધ જનતાને બહુ મોટું નુકસાન થશે. અને આગામી દિવસોની અંદર કોઈ કર્મચારી, કોઈ અધિકારી, કોઈ પદાધિકારી આ ડીડીઓના ત્રાસથી જો કોઈ સુસાઇડ કરશે, અગર તેવા પ્રયત્ન કરશે તો સીધી જવાબદારી નીતિન સાંગવાનની રહેશે. આવો આપણે સૌ સાથે મળીને આગામી 16મી તારીખે સૌ સરપંચશ્રીઓને મારી વિનંતી છે કે આગામી 16મી તારીખે આપણે સૌ આવેદનપત્ર આપી અને જે મનસ્વી વર્તનથી જે નાણાં પંચની અંદર અને જે ડેસ્કટોપ રજિસ્ટરની જે વાત કરે છે, એમાં પણ હાલના સરપંચ, પૂર્વ સરપંચ ને આગામી આવનારા સરપંચોને જે ડેસ્કટોપ રજિસ્ટરની અંદર જેણે આમ કર્યું, જેણે ખોટું કર્યું, કોઈએ ખોટું કર્યું નથી મિત્રો. સરપંચે કોઈ ખોટું કર્યું નથી. સરપંચો માન સન્માનથી જીવે છે, સરપંચો છે એ આદરથી રહે છે, ગામના સૌ લોકો પણ એમને ખૂબ આદરથી જુએ છે. ત્યારે આ ડીડીઓનું મનસ્વી વર્તન ક્યારેય સાખી ન લેવાય. આવો આપણે સૌ સાથે મળીને આગામી 16મી તારીખે સરપંચશ્રીઓ, સૌ યુનિયનના મંડળના સૌ કર્મચારી મિત્રો, અમારા તાલુકાના સૌ સદસ્યશ્રીઓ, જિલ્લાના સૌ સદસ્યશ્રીઓ અમને આમાં સહકાર આપે, સરપંચ યુનિયનને સહકાર આપી અને આ લોકશાહી દેશની અંદર પોતે પોતાની વાત રજૂ કરી શકે એવો માહોલ ઊભો કરી. આ માત્ર ને માત્ર એક જુનાગઢ જિલ્લા પૂરતી વાત છે. તો આ યુનિયન અને આંદોલન આખા ગુજરાતમાં ન ફેલાય એના માટે આઈબી વિભાગ, એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ ખાસ સતર્ક રહે અને સતર્ક રહીને આ ડીડીઓના મનસ્વી વર્તનના એમની ચેમ્બરની અંદર પણ એમના કેમેરા ચેક કરે અને એમના મારફત અપાતી વખતો વખતની સૂચનાઓ પણ ચેક કરે એવી મારી નમ્ર વિનંતી છે.